નમસ્કાર માનનીય શિક્ષકો, માનવ્ય વિદ્યાર્થી મિત્રો અને અતિથિઓ. આજે આપણે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રસંગ માટે ભેગા થયા છીએ. આજનો દિવસ એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, અને આ દિવસ નિમિત્તે આ દિવસ દરેકને યાદ અપાવે છે કે ભવિષ્યનું નિર્માણ માત્ર ડિગ્રીથી નહીં પણ સાચા કૌશલ્યથી થાય છે. મિત્રો, આપણું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ટેકનોલોજી એ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. આવા સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એ કૌશલ્ય એ માત્ર એક વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગયું છે. હવે આઈટી કૌશલ્યના મહત્ત્વપૂર્ણ જે પાસાઓ છે એ આપણે જોઈએ તો પ્રથમ છે ભવિષ્યને તૈયાર કરે છે. તો કે આજનો યુગ એ ડિજિટલ યુગ છે. દરેક ક્ષેત્રે આપણે ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત કૌશલ્ય ધરાવતો યુવાન દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. જેમ કે વેધર, આઈટી, બેન્કિંગ, એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર ઓર ઇવન એન્વાયરમેન્ટ, આ બધાની અંદર આઈટી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. બીજી વસ્તુ જોઈએ તો રોજગારની અનંત તકો એમાં રહેલી છે. આપણે જો ટેકનોલોજી ક્ષેત્રે જોઈએ તો એવું કોઈ વિસ્તાર નથી કે જ્યાં આઈટી પ્રોફેશનની જરૂરિયાત ન હોય. વેબ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી, ડેટા સાયન્સ, દરેક ક્ષેત્રમાં નોકરીની તકો વધી રહી છે. ત્રીજું પાસું જોઈએ તો આર્થિક સ્વતંત્રતા માટે એ માર્ગ ખોલે છે. તો આજના યુવાન એ ઇન્ટરનેટના માધ્યમથી પૈસા કમાતો થયો છે. જેમ કે ફ્રીલાન્સિંગ, ઓનલાઈન બિઝનેસ, બ્લોગિંગ, યુટ્યુબ, ડિજિટલ માર્કેટિંગ વગેરેના માધ્યમથી પોતાનું કારકિર્દી બનાવી શકે છે. આ બધું આઈટી કૌશલ્યથી શક્ય બન્યું છે. ચોથું પાસું જોઈએ તો ઘરે બેઠા વૈશ્વિક કાર્યક્ષેત્ર સાથે જોડાવા મળે છે. કે તમારું જ્ઞાન અને કૌશલ્ય હોય તો તમે દુનિયાની કોઈ પણ કંપની માટે ઘરેથી કામ કરી શકો છો, જેને આપણે રિમોટ વર્ક અથવા તો વર્ક ફ્રોમ હોમ કહીએ છીએ. આપણે જોયું છે કોરોના કાળમાં બધા જ નોકરી અને ધંધાઓ ઠપ થઈ ગયા હતા. એ સમયે આઈટી ક્ષેત્ર એવું હતું કે જે ઘરે બેસી અને તમે વર્ક કરી શકતા હતા. તો આઈટીની ઉજ્જવળ ભવિષ્યની અંદર તમે ઘરે બેઠા વૈશ્વિક કાર્યક્ષેત્ર સાથે જોડાવી શકો છો. પાંચમું પાસું જોઈએ તો લગાતાર વિકાસ અને શીખવાની આપણને તક આપે છે. આઈટી એ એક એવી જગ્યા છે જ્યાં દરરોજ કંઈક નવું શીખવા મળે છે. જો તમે શીખવા માટે તૈયાર છો તો તમે ક્યારેય પાછા નહીં પડો. હવે આપણે શું કરીએ તો આપણે આઈટીની અંદર સારું પરફોર્મ કરી શકીએ, એની અંદર સારું ઉજ્જવળ ભવિષ્ય આપણે બનાવી શકીએ? તો સમય બગાડ્યા વગર કોઈ પણ એક આઈટી સ્કિલ શીખવાનું આપણે શરૂ કરી દેવું જોઈએ. ગવર્મેન્ટ સ્કીમ જેવી કે સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને અન્ય ઓનલાઈન કોર્સનો લાભ લો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અલગ અલગ ટ્રેડની અંદર તમને વોકેશનલ તાલીમ આપવામાં આવે છે. એ કોર્સની અંદર આપણે જોડાઈ અને આપણે વોકેશનલ તાલીમ લઈ શકીએ. બીજું કે યુટ્યુબ, યુડેમી, કોર્સેરા, સ્કિલ શેર, W3 સ્કૂલ, આવી ઘણી બધી ઓનલાઈન પ્લેટફોર્મ એવા છે કે જે તમને તમારા રસ પ્રમાણે સ્કિલ શીખવે છે, જેમાં તમે તમારી સ્કિલ સારી એવી વિકસાવી શકો છો. તો મિત્રો, આજના આ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આપણે જોઈએ તો આઈટી એ રોજબરોજની ક્રિયાઓમાં વપરાતું એક કહેવાય કે અવિભાજ્ય પાસું છે. અને આઈટીની અંદર તમે તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. તો મિત્રો, આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે માત્ર શૈક્ષણિક સફળતા સુધી સીમિત નહીં રહીશું, પણ જીવન ઉપયોગી કૌશલ્યોમાં પણ પોતાને નિપુણ બનાવીશું. એક કુશળ યુવાન માત્ર પોતાનું નહીં, દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકે છે. આઈટી એ ભવિષ્ય છે અને આપણે એ ભવિષ્ય માટે
તૈયાર રહીએ. આજનું જ્ઞાન કલાના વિકલ્પો ઊભા કરે છે. જય હિન્દ, ધન્યવાદ, વંદે માતરમ. આજના ડિજિટલ યુગના યુવાન તરીકે હું સંકલ્પ કરું છું કે હું આઈટી કૌશલ્ય શીખી મારા ભવિષ્યને ઘડીશ.